સુપ્રભાતમ મિત્રો. આજે આપણે ધોરણ 10નો 8મો પાઠ સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ ભણીશું. આપનું પુસ્તક ખુલ્લું રાખશો. સંસારને જોવાની અનેક રીત છે. તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહે છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે. આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જડ પદાર્થો, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે, એટલે કે જુદી જુદી ભૂમિકા ભજવે છે. પથ્થર વગેરે જડ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી. એટલે કે પથ્થર અને ગાય જેવા પ્રાણીઓ, એમના પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી. પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જુદા જુદા પ્રકારની છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈને તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરી શકે છે અને કરે છે. એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે અને એ રીતે પોતાના કર્તવ્ય અથવા ફરજ એ બજાવે છે. વળી એ દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે. આજકાલ વાહન વ્યવહાર વધ્યો છે અને યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે, જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ મિત્રો પાઠ. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવन्ति કિમ કિમ ચ તે આચરन्ति ઇતિ વિષયમ અધિકૃત્ય પુનીત સુનીતો પરસ્પરમ સંવદતઃ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનીતની વાતચીત એટલે કે વાર્તાલાપ અહીંયા આપણે જોઈએ. બંને વાર્તાલાપ કરે છે. પુનિતઃ ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટંતી. પુનિત અહીંયા કહે છે ભાઈ માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. અહીં ઘટંતી એટલે ઘટે છે, બને છે. એ અહીંયા વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. વર્તમાનકાળ પરસ્મૈપદ અન્ય પુરુષ બહુવચન. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ ગવાદયઃ પશવઃ મનુષ્યચેતી ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. અહીં પુનિત વાત કરે છે. તત્ર એટલે ત્યાં, પ્રાય એટલે હંમેશા, ત્યાં હંમેશા પ્રસ્તર એટલે પથ્થર જેવા જડ પદાર્થો, ગવાદય ગવ એટલે ગાય જેવા પશવ એટલે પ્રાણીઓ અને મનુષ્યો, આ ત્રણ એના સાક્ષી બને છે. સાક્ષિણઃ એટલે સાક્ષી, ભવંતી એટલે બને છે. કિં ત્વં જાનાસી યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયોપી ભિન્ન ભિન્નમ કર્મમ સમ આચરંતિ. અહીં પુનિત કહે છે કિં ત્વં જાનાસી, શું તું જાણે છે કે જ્યાં દુર્ઘટના ઘટે છે તે સંદર્ભે આ ત્રણ જુદું જુદું એમનું જે આચરણ છે એ કરે છે. ભિન્નમ ભિન્નમ કર્મમ સમ આચરંતિ એટલે કે તેઓ ત્રણેય પોતાનો જુદો જુદો વ્યવહાર કરે છે. સુનીતઃ ન જાનામી, હું જાણતો નથી. જાનામી અને ન જાનામી. જાનામી અહીંયા જે રૂપ બન્યું છે એ મિત્રો વર્તમાનકાળ પરસ્મૈપદ ઉત્તમ પુરુષ એક વચન. મી વહ મહ સી થ
તીતઃ અંતિ. આપણે વર્તમાનકાળ પરસ્મય પદના આપણે આ પ્રત્યયો છે એ યાદ રાખવા જોઈએ, જેથી આપણે જે ધાતુ રૂપો છે એનો આપણે પરિચય સારી રીતે કરી શકીએ. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. સુનીતે કહ્યું કે પહેલા તું કહે કે જે પથ્થરો છે એમનું શું કર્તવ્ય છે, એ શું કરે છે તે મને કહે. તો અહીંયા સુનીત એવો પ્રશ્ન પૂછે ત્યારે પુનીત કહે છે પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ. પ્રસ્તર એટલે કે પથરાઓ વગેરે અચેતન હોય છે, તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી. તે પોતે ક્રિયા કરવા માટે સમર્થા એટલે સમર્થ, ન ભવંતી એટલે હોતા નથી. અતઃ તે તથેવ તિષ્ઠંતી. અતઃ એટલે આથી, તદેવ તે તદેવ તિષ્ઠંતી તે ત્યાં જ રહે છે, તે ત્યાં જ પડ્યા રહે છે. તિષ્ઠંતી, તિષ્ઠ એટલે રહેવું, ઊભા રહેવું, ત્યાં થોભવું વગેરે. સુનીત સચેતના પશવ પક્ષિણચ્ચ કિમ કુર્વંતી. સુનીત ફરી પ્રશ્ન પૂછે છે પુનીતને કે જે ચેતનવંતા જે પશુઓ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે તે શું કરે છે. કિમ એટલે શું, કુર્વંતી એટલે કે શું કરે છે. પુનીત એતે ઘટનાયા ઉત્થિતાત ધ્વને ભયમ અનુભવંતી. આ ઘટના જ્યારે બને છે ત્યારે એના અવાજથી, ધ્વનિ એટલે અવાજ, એ ધ્વનિથી ભયમ અનુભવંતી તે પ્રાણીઓ છે, પક્ષીઓ છે તે ભય અનુભવે છે. અત ઘટના સ્થળાત દૂરે ધાવંતી. આથી ઘટના સ્થળથી દૂર ભાગી જાય છે. ધાવંતી એટલે ભાગે છે. અહીં પણ વર્તમાનકાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચન ધાવંતી એવું ધાતુરૂપ બન્યું છે. ધાવંતી એટલે દૂર ભાગવું, દૂર ભાગે છે. પુનીત સત્યમ વદતી ભવાન. તું સાચું બોલે છે. ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ. મિત્રો, અહીંયા વાત કરવામાં આવી છે કે ગાય વગેરે જે પશુઓ હોય છે તે વિચારશીલ હોતા નથી. નિર્બુદ્ધય એટલે કે માણસની જેમ એ વિચારી શકતા નથી. પરંતુ કચ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુ એવ સહ. અહીંયા સુનીતે સુંદર વાત કરી છે કે ભાઈ જે અહીંયા પશુઓ હોય છે, પ્રાણીઓ હોય છે, એ નિર્બુદ્ધિ હોય છે, પરંતુ માણસ પણ એમના જેવું વર્તન કરે અને એ ઘટના સ્થળેથી કોઈ અકસ્માત થયો હોય ત્યાંથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે એવું માનવું જોઈએ. કારણ કે હકીકતમાં મનુષ્ય ઘટના સ્થળથી દૂર ન ભાગવું જોઈએ, એની તો ફરજ બને છે. તે વિચારશીલ પ્રાણી છે. પુનીત વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી. પુનીત હકીકતમાં એટલે કે સાચે જ તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે છે. ત્રિવિધમ કાર્યમ આચરતી. સુનીત કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. સુનીતે પ્રશ્ન કર્યો કે 3 પ્રકારના કાર્યો કયા કયા છે મનુષ્યના. પુનીત પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ. પુનીતે કહ્યું પહેલું એનું એક કાર્ય છે કે એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. કંઈ પણ અકસ્માત થયો તો અથવા ઘટના ઘટી તો એને દુઃખની અનુભૂતિ થાય, કારણ કે વિચારશીલ છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમહતિ સુખેન ચ સુખિતઃ. મનુષ્ય દુઃખથી દુઃખી થાય અને સુખથી સુખ અનુભવે છે, સુખી થવાને યોગ્ય છે. આ 3 કાર્યો કરી શકે છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. આથી દુર્ઘટનાગ્રસ્ત, પીડાગ્રસ્ત મનુષ્યને જોઈને માણસને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. ય ખલુ એતાદૃશ્યમ જીવમ પશ્યનપી દુઃખમ ન અનુભવતી સ મનુષ્ય નાસ્તિ. જે મનુષ્ય આ પ્રકારે દુઃખી માણસને જોઈને પણ દુઃખ અનુભવતો નથી
તે સાચે જ મનુષ્ય નથી. નાસ્તિ એટલે કે નથી. અપિતુ પ્રસ્તરઃ એવ, પરંતુ અપિનો અર્થ થાય છે પણ તે પથ્થર છે. પ્રસ્તર એટલે પથરો. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, કારણ કે પથ્થર હોય એ ક્યારે પણ બીજાનું દુઃખ સમજી શકતો નથી, બીજાના દુઃખને અનુભૂતિ કરી શકતો નથી. કદાપી અહીંયા સંધિ છે, કદા પ્લસ અપી. સુનીત યથાર્થમ ભવાન આહ મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. સુનીતએ કહ્યું કે તમે બરાબર કહો છો. યથાર્થમ ભવાન આહ, તમે સાચું કહ્યું. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતામ દુઃખમ અનુભૂતમ અસ્તિ. તેને કહ્યું કે મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે. એને બીજો પ્રશ્ન કર્યો, દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું માણસનું શું કાર્ય છે સાક્ષીભૂત મનુષ્યનું. તો અહીંયા પુનિત ફરી વાત કરે છે, દ્વિતીય કાર્યમ તો કર્તવ્યસ્ય નિર્વાહ, બીજું કાર્ય તો છે કર્તવ્યને કરવાનું. નિર્વાહ. દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવ ઔષધાલય સ્થિત કરણીય ભવતી એન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત. જે દુર્ઘટનાગ્રસ્ત માણસ હોય, જે દુર્ઘટનામાં ઘાયલ થયો હોય, કંઈ લાગ્યું હોય, તો એને દવાખાને લઈ જવો જોઈએ. એ એનું બીજું કર્તવ્ય છે. તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ ભવતી. તત્ર એટલે ત્યાં દવાખાનામાં તેને લોહીની એટલે કે બ્લડની જરૂર પડે તો પણ તેને તે બ્લડ આપવું જોઈએ. રક્ત એટલે કે લોહી આપવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી એન તસ્ય પરિવારજન ઔષધાલયમ આગત્યમ તસ્ય વિશેષ સહાયો ભવે. તેના પરિવારમાં ખબર આપવી જોઈએ, એટલે કે એને આપણે ફોન દ્વારા પણ જાણ કરી શકીએ. એટલે એના જે નજીકના સગાઓ હોય એ ત્યાં દવાખાને આવી જાય તો એ પણ વધુ એમને મદદ કરી શકે. પોતાના નજીકના સગા હોય એમને ખબર પડે ત્યારે તરત જ દોડતા આવશે, તો એ જાણ કરવી જોઈએ એ લોકોને. દુર્ઘટનાયા સાક્ષીણ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ. દુર્ઘટનાથી ના સાક્ષી બનેલા માણસનું આ કર્તવ્ય છે. સર્વે મનુષ્ય અશ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય. બધા જ માણસોએ આ કર્તવ્યનો નિર્વાહ કરવો જોઈએ, આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ, આ ફરજ એને બજાવવી જોઈએ. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે અને બધા માણસોએ ફરજિયાત ફરજ બજાવવી જોઈએ. સુનીત પૂછે છે આગળ, તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ યદ ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરે. એને કહ્યું કે ત્રીજું કાર્ય કયું છે જે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું કર્તવ્ય છે અથવા એને આચરણ કરવું જોઈએ. પુનીત તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય એ છે કે જે ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવું જોઈએ તે બોધ મેળવવાનું છે. બોધ કે સમજ. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્ત એ પ્રયત્ન કરણીયો ભવતી. મનુષ્યેણ એટલે કે મનુષ્ય વડે સદૈવ, સદૈવ એટલે હંમેશા, બોધ પ્રાપ્તિ માટે, ઉપદેશ પ્રાપ્તિ માટે એને પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ કસ્યચિત દુર્ઘટનાયા સાક્ષીણ ભવામ તદા કર્તવ્યમ સમાચરંતમ દુઃખમ અનુભવંત તસ્યા દુર્ઘટનાયા કચ્છિત બોધમપી પ્રાપ્તુમ અર્હામ. અહીં સુંદર વાત કરવામાં આવી છે કે જ્યારે આપણે ક્યારે પણ દુર્ઘટનાના સાક્ષી બનીએ ત્યારે આપણે દુઃખની અનુભૂતિ પણ કરવી જોઈએ અને એમાંથી કંઈક શીખવું જોઈએ. બોધમ અપી પ્રાપ્તુમ, બોધ પણ આપણે પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. કોઈ પણ કારણ વિના દુર્ઘટના બનતી નથી. દુર્ઘટના બનવા માટેનું કોઈ કોઈ કારણ હોય છે. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી.
તત્ર ત્યાં કોઈ પણ માણસની, કસ્યચિત જનસ્ય એટલે કોઈ પણ માણસની, ત્રુટિ એટલે ભૂલ, કોઈ પણ માણસની ભૂલને કારણે અકસ્માત બને છે, પછી ગમે તેની ભૂલ હોય. સા ત્રુટિ જ્ઞાતવ્ય, તો એ કઈ ભૂલ થઈ, કઈ ભૂલને કારણે અકસ્માત બન્યો તે જાણવું જોઈએ. અહીંયા દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું આ ત્રીજું કર્તવ્ય છે. તદંતરમ તાદૃશીમ ત્રુટિમહમ ન કદાપી કરિષ્યામિતિ બોધો અપી પ્રાપ્તવ્યમેવ. તદંતરમ ત્યાર પછી, તાદૃશીમ તેવા પ્રકારની ભૂલ, ત્રુટિ, ન કદાપી કરિષ્યામિતિ આપણે ક્યારેય પણ ન કરીએ એવો બોધ પણ આપણે પ્રાપ્ત કરવો જોઈએ, એવો ઉપદેશ આપણને પ્રાપ્ત થવો જોઈએ. તો એ શીખવું જોઈએ માણસે. સુનીત સાધુ કથિતમ ભવતા, એટલે કે સાધુ એટલે અહીંયા સાચું. સુનીતે કહ્યું કે તું સાચું કહ્યું. ઘટનાયા સાક્ષિણ સંત કર્તવ્યમ નિર્વહંતોપી દુઃખમ અનુભવંતોપી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમઃ તદા વયમ મનુષ્યા ન સ્મઃ. અહીંયા કહ્યું સુનીતે કે ઘટનાના સાક્ષી બનવા છતાં કર્તવ્યને પૂર્ણ કરતા, કર્તવ્યમ નિર્વહંતોપી દુઃખને અનુભવતા હોવા છતાં જો આપણે યદિ વયમ એટલે અહીંયા બહુવચન છે, આપણે બધા, વયમ અહીં ઉત્તમ પુરુષ બહુવચન થયું છે, આપણે બધા બોધપાઠમ ન પ્રાપ્નુમઃ જો આપણે બધા બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તદા વયમ મનુષ્યા ન સ્મ તો, તદા એટલે તો આપણે, જ્યારે, તો આપણે મનુષ્યો નથી. તો દરેક મનુષ્ય હંમેશા એમાંથી શીખવું જોઈએ. તો દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આ 3 કર્તવ્યો છે, એને સારી રીતે બજાવવા જોઈએ. અને પથ્થર અને પ્રાણીઓ, પદાર્થો, એ તો પથ્થર વગેરે જડ પદાર્થો છે અને પ્રાણીઓ પણ નિર્બુદ્ધિ છે. એક માણસ જ વિચારશીલ છે અને માણસના અંદર પ્રેમ, દયા, કરુણા આ બધું પડેલું છે. તો તેને દુર્ઘટનાના સાક્ષી બનીને આ 3 કર્તવ્યો જે કહ્યા એ સારી રીતે પોતાની ફરજ સમજીને, પોતાનો ધર્મ સમજીને એને બજાવવા જોઈએ. તો મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. તો આપણે દરેક પાઠની, મેં તમને કહ્યું છે કે ભાઈ દરેક જેટલા પણ પાઠ મેં ચલાવ્યા છે, જે વ્યાકરણ ચલાવ્યું છે, એ તમારે નોટબુકમાં એ બધા જ ટોપિકો સારી રીતે લખવાના છે. જેમ કે પાઠ હોય તો તમારે એના શબ્દાર્થ એટલે કે ટિપ્પણ, એના અનુવાદ અને તમારે એની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય આ લખવાનું છે. વ્યાકરણના મુદ્દા હોય તો એ પણ તમારે વ્યાકરણની નોટબુકમાં સારી રીતે લખવાના છે. પરીક્ષામાં જે પણ ચાલશે, બરાબર, 10 તારીખ સુધી જે બી વિડીયો આવશે એ બધું જ પરીક્ષામાં પૂછાવાનું છે. તો મિત્રો, પરીક્ષા માટે પણ અહીંયા આપણે હજી પણ જે વ્યાકરણ ચલાવવાનું છે, એક પાઠ ચલાવવાનો છે આગળ. તો શુભમ ભવતુ, ઓલ ધ બેસ્ટ. પરીક્ષા માટે સારી તૈયારી કરજો.